હા હા અરે બોસ તમે ચિંતા ના કરો, જેટલું બાકી કામ છે ને એ બધું પતાવી દઈશ. આવું જ. અચ્છા વહેલો આવું? હા તો વહેલો આવું. ખાડો આવ્યો હા હા. ઓ ભૂરી, એટલે આ બેગ અને ટિફિન રેડી કર્યું કે નહીં? શું છે? શું બૂમો પાડો છો? ટિફિન અને બેગ રેડી છે. એ ક્યારનું તમારું ટિફિન ને બેગ રેડી છે. હા તો લાય, મારે જવાનું છે. આજે બોસે મને વહેલો બોલાવ્યો છે. કેમ? હવે તો બોસને ખબર. અરે એ બોસને ખબર એ વાત બરાબર છે, પણ તમારે પૂછી લેવાય ને કે વહેલા કેમ બોલાયા છે. મને એક પાછો જવાબ આવે કે હું ઓફિસે જઉં છું ત્યારે તું કેટલી વખત ફોન કરીને કહું છું કે વહેલા આવો વહેલા આવો. ત્યાં કોઈ દા કારણ કહ્યું કે મારો બોસ કેમ જ? તે તમારું બૈરું છે. જો જે નોકરી કરતા હોય ને એને પૂછી જો તું, એમના જે બોસ હોય ને એ અમુક બાબતે એમને બહેનો જેવા જ લાગતા હોય લોકોને. તમે કોનો ફોન આઈ? હાય, અરે મી એકદમ મસ્ત આય. તું કशी है? हो हो. એ મસી છે, હસી છે. હે काय? ओहो, एक काम कर, तू फोन ठेव. मी आहे ना आजीला विचारते आजी केव्हा येणार आहे. हो हो चल ठेवते. મારા મમ્મીનો ફોન હતો. હા તેમાં ચો ને ભાઈ છે, 2-4 વાર આવા જ છે જ દાડામાં તો. અરે એમ નહીં કહેતી, હા આ મારા આજી આવવાના છે. હા તે આવે વરસમાં એકાદ બે વખત આવે છે ને તારી મમ્મી. એમાં શું વાંધો છે? કશું કામ હોય તો ક્યાં લાવવાનું હોય તો. મારા મમ્મીની વાત નથી કરતી હું. તો આ મારા પુષ્પાબા આવવાના છે. પુષ્પાબા. અચ્છા પુષ્પા બાબા. પુષ્પા બાબા ઓ બાપા. કેમ ઓ બાબા થઈ ગયું? ના ના એ પુષ્પા નામ એવું છે ને વચન વાળું કે બોલિવૂડ વાળા જે છે એ જ ફફડી જાય છે, પછી મારી તો ગણતરી જ નહીં. સાંભળો હવે, હા. આ મારા પુષ્પાબા આવે છે અને એમની સાથે સાથે છે ને મારા કેશવ મામા પણ આવે છે. અને તમને તો ખબર જ છે આ કેટલા વર્ષો પછી એમ કહું ને કે જિંદગીમાં પહેલી વાર આવે છે તોય ઓછું છે. પુષ્પા બા આવે છે અને પાછા જોડે કેશવ મોમાય આવે છે એમ ને? આ તો તમારું મોઢું પડી ગયું. તમે તો એવી વાત કરો છો જાણે બહુ ગંભીર સમસ્યા ઊભી થઈ ગઈ હોય. ના 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 એમ ગંભીર વાત નહીં શું એમ એટલે એમ જ આવે છે કે કઈ લગ્ન પ્રસંગ છે? ના રે ના, સાના લગ્ન પ્રસંગ? આચાર્ય એમ જ આવે છે તો આવા દે, 2-5 દાડા દે છે, મજા કરશે. શું વાંધો છે? રે 6-7 દિવસ નહીં, એ તો ઉત્તરાયણ કરવા આવવાના છે. અચ્છા ઉત્તરાયણને તો હજુ મહિનો વાર છે. હા તો શું થઈ ગયું? ભલે ને આવતા, એ અહીંયા રહેશે. અને સાચું કહું, આ વખતની ઉત્તરાયણ છે ને મારા કેશવ મામા અને પુષ્પાબા સાથે કરીશું. બહુ જ મજા આવશે. પણ એમને અરે એમને, મને અને બધાને. કોઈ મને તો પૂછો. ચૂપ. હા એટલે મને મજા આવશે, બહુ મજા આવશે. પુષ્પાબા આવતો હોય તો મજા જ આવે ને. હેડ હવે હું જઉં ઓફિસે. અને સાંભળો, હા આજે છે ને વહેલા ઘેર આવી જજો. હા તો તું નહીં કહું ને તો હું વહેલો જ આવવાનો. મહિનાની તૈયારી કરવી પડશે ને પુષ્પાબા આવે છે તો. અરે વાહ, તમે તો બહુ સમજદાર થઈ ગયા ને. તને હમણાં ખબર પડી? જ્યાંથી લગ્ન થયું તારનો સમજી ગયો છું. શું? હા એટલે એમ નહીં, એમ કહું છું આ પુષ્પાબા ક્યારે આવે છે? અરે એ પરમ દિવસે જ આવે છે. અચ્છા પ્રથમ દિવસે આવે તો એક કામ કરો, હું જઉં છું ઓફિસે જઉં વહેલો આવી જઈશ. હા હા, તમારું ટિફિન ને એ લેતા જજો. હા લીધો. ત્યાં બેડ પર જ મૂકો. હાલ હાલ હાલ. आजीला फोन करते. हेलो. हाँ आजी. બોલો પુષ્પાબા આવે છે. તમને બધાને એવું થતું છે કે આ ભૂરાને તો એક ખાલી ડોશી આવે છે તો સુધી ભૂરો વધારે પડતું રિએક્ટ કરે છે, એવું થતું છે? હા થાય ભાઈ થાય, કારણ કે તમે હજુ પુષ્પા ડોશીને જોઈ નહીં. આ પુષ્પા ડોશી છે, તમારી હાહુને જોઈ અને આ ડોશીને જુઓ, બહુ ફેર. ભૂરીની માની માં છે તો કેવી હશે ડેન્જર. તમને ખબર છે? એક નાનો દાખલો આલું તમને. એ બધાનું લગ્ન કેટલું ચાલે? તમારું કેટલું ચાલ્યું હતું? 2 દાડા 3 દાડા બહુ અઠવાડિયું. આ પુષ્પાબાનું લગ્ન 6 મહિના ચાલ્યું હતું. વિચાર કરો. હવે 6 મહિના એટલે કેવી રીતે? રોજ પુષ્પાબા આવે મંડપ સુધી, પણ હાર પહેરવાનો થાય ને માથું નમાવાનું થાય ને એટલે એવું કે પુષ્પા ઝૂકેગી નહીં. એટલે આ ભાઈ ચોનાઈઓ ખવડાવીને 6 મહિના સુધી બાપાનો દાંત નીકળી ગયો. 4 જણાએ ઝાર રાખ્યો તા તો હાર પહેર્યો. એવી છે આ ડોશી ડેન્જર. હવે મારે વિચારવાનું કે મારું શું થશે. એક વસ્તુ છે આપણાથી જો ચેરવાયું છે નહીં એટલે 2 જણે પાછા રેડી કરું રગલાને દેવાની. હેડો તાર પુષ્પાબા. અલ્યા રગલાને ક્યારનો લાવવા માટે મોકલ્યો છે માલ,
હજુ સુધી આવ્યો નહીં. મને લાગે છે કે રાજ્ય લઈને જ આવશે પાછો. લે આવ્યો. ચમ લ્યા આટલી બધી વાર લાગી? એટલે ભાઈ રસ્તામાં જતો તો ને એક બા પડી ગયા ગયડા. હા. તે આજ ભાગી ગયો, દવાખાને લઈ ગયો, પાટાપિંડી કરાય ને પછી આવ્યો એટલે વાર લાગી. હારું તું રસ્તામાં આવતી વખત કોઈ ડોહો ના પડી ગયો, નહીં તને આવતા હોંચ પડતી. જો ભાઈ કોઈ સિનિયર સિટીઝન તકલીફમાં હોય ને તો મદદ કરવી પડે. હા તે કરી રાખજે મદદ. બધી વાત છો ને, તું લઈને આવ્યો કે નહીં માલ? ચોથી લાવ્યો હોય, કીધું તો ખરી જતો તો ને બા પડ્યા. જો સત્યાનાશ. કોનું બાનું? તારું સત્યાનાશ. બધે તને માલ લેવા મોકલ્યું હતું અને મોકણના સમાચાર લઈને આવ્યો છે. વંદ્યા મોકાના સમાચાર લઈને આવ્યું હવે આ રગલો શું થયું? અરે એવું થયું એમાં કે આ રહ્યું ગયું હતું માલ લેવા માટે મોકલ્યું હતું એને હા. કે રસ્તામાં કોઈ ડોસી પડી જાય. ડોસી પડી જાય એનો વાંધો નહીં, એને પાછા દવાખાને લઈ ગયો. દવાખાને લઈ ગયો એનો વાંધો નહીં, પણ પાછો માલ લઈને નહીં આવ્યો. બોલ. અલ્યા આ તું ડોશીને લઈ ગયો દવાખાને, સારું કર્યું, પણ માલ લઈને આવો જોઈએ ને ભાઈ. ચોથી લાવું, માલના પૈસા તો દવાખાનામાં ભર્યા. લે ડોસી તારી હકી હતી તો માલના પૈસા રિપેરિંગમાં નાખીને આવ્યો? એટલે ડોશી હતી ગાડી નહીં. તારી તો આને તો છે ને. અલ્યા મારા માય ના કરશો નાની વાતમાં. ભાઈ હું પૈસા આલી તું લેતા આવજો માલ. હા પણ દેવા હું થોડો ટેન્શનમાં છું. શું થયું બોલ ને. આમાં આમ તો કશું થયું નહીં. તો ભાઈ ટેન્શન છે એનું. અલ્યા પણ પૂરી વાત ખબર પહેલાં પછી વાત કર. મારા ઘેર આવે છે ભૂરીનો બા પુષ્પા બા, ઉતરાણ કરવા આવે છે. લે એમાં ટેન્શન શું લેવાનું? તું ય ખરો છે ને લ્યા. જો ઉત્તરાયણના જે એક મહિનાની વાર છે તો બા આવશે તો મહિના પછી આવશે ને, એમાં અત્યારથી એવું ટેન્શન લેવાનું? અલ્યા ભાઈ ટેન્શન જે વાતનું છે, જો ઉતરાણ આવવાના હતો વાંધો નહોતો. આ તો પરમ દિવસે આવે છે 2 દાડા પછી, અને આખો મહિનો રહેવાનો છે. તેમાં ચિંતા શું કરે છે? ડોસી જ છે ને, આઈને ખૂણામાં પડી રહેશે, ચિંતા શું કરે છે એમાં? અલ્યા ભાઈ દેવા તને ખબર નહીં, આ ડોશી અઘરી છે. અને પાછું એની જોડે ભૂરીના મોમાં કેશવ મોમાય આવે છે. આ બધું તો સમજી ગયા પૂરા. પણ સારું એ ખબર ના પડી કે ટેન્શન કઈ વાતનું છે. આ પુષ્પાબા આવે છે એનું, કેશવમામાં આવે છે એનું, ભૂરી ભાભીનું ઉત્તરાયણનું. અલ્યા સૌથી મોટું ટેન્શન હોય ને તો એ પુષ્પા ડોશી છે. લે ખોદે ડુંગર અને નીકળે ચૂહો. અલ્યા એ ચૂહો હોય કે ના હોય, તું બુહો છું. કહેવત તો સાચી બોલ્યા. ખોદ્યો ઉંદર ને નીકળ્યો ડુંગર એવું આવે. લે આ બળજો છે ને. આ તમારા ડુંગર ઉંદરમાં મારું મગજ તો પટું થઈ અરે પણ મને કર્યું છે બધું. હવા માલ લેવા ગયો અને ના લઈને આવ્યો, એમાં ડોફરાઈ ગયું છે મારું મગજ. ગયું. હવે મારી વાત વાપરો. આ ઉંદર ડુંગર એક પા મેલો. જે ડોશી છે ને પુષ્પા ડોશી જે આવવાની છે એ બહુ અઘરી આઈટમ છે. અને એને જોયા પછી જ સુકુમારે પુષ્પા પિક્ચર લખી હતી. એટલું અઘરું પેપર છે આ ડોશી. પૂરા તું વધારે પડતું બોલતો નહીં લાગતો? એ તો ભાઈ તમે મળશો એટલે ખબર પડીએ. જોઈએ છીએ. કોના? વાત કોની ચાલે છે? પુષ્પાબાની, કેશવ મામાની, ભૂરી ભાભીની, ઉત્તરાયણની. અલ્યા ભાઈ તું એ બધું ભૂલી જા, ખાલી પુષ્પા ડોશીને યાદ રાખ, એ જ મહત્વનું છે. અને મારથી એકલાથી જેરવા એવું છે નહીં, એટલે તમને બેન તૈયાર કરું છું. પરમ દાડાથી મારે ઘેર તમારી ડ્યુટી, 2 જણે સેવામાં જવાનું ડોશીના. અલ્યા જ્યાં સુધી ડોશી રહે ને ત્યાં સુધી પૈસા હું હાલું છું રાજ્યાન. માલ તમે તમારી રીતે દેતા જ છો. આ તો કોઈ કેમ ખબર છે? કારણ કે પીધા વગર તમારથી નહીં જેરવાય. હા હવે સાંભળો, હું જઉં છું. ભાઈ તું માલનું કરી દેજે, હું પૈસા લઈને જઉં છું. એટલે રખલા આ ડોસી આટલી અઘરી હશે? ના હોય હવે. આ ભૂરો આમ તો જો આ ભૂરી ભાભીની મમ્મીની મમ્મી છે એટલે ઓછામાં ઓછા 80 વર્ષની તો હશે જ. ના ના વધાર. આ વધાર તો પછી જો આમ કેડમાંથી વોકી વળી ગઈ હશે, હાથ પગ ધરુજતા હશે, ઓખોમાંથી પાણી નીકળતું હશે, આ ટપકતી હશે, હેડવાના ફોફા હશે. પૂરો તો આમથો બદનામ કરે છે. સાચી વાત છે. આ છે ને પરણ્યા પછી છે ને બગડી ગયો છે. ચમ કે ગઢાઓની સેવા ના કરવી પડે ને એટલે આ ફાટ મારી ગયો છે. બીજું કંઈ નહીં. સારું છે આપણે લગ્ન નહીં કર્યા. હા બહુ સારું કર્યું. લાડે બધી વાત છોડ, જા માલ લેતો હોય. જા જા યાર, હાલ દીધા છે પૈસા. જા હેડ. લાવું છું. જોઈએ યાર ડોસી ચેવી છે, અઘરી તો હશે. ચૂકેગા નહીં શાલા. કેટલું મોડું કર્યું. સવારે જ કહ્યું હતું કે વહેલા આવજો, પણ આ રહ્યા ને પાછા આ શેઠનું કંઈક કોમ લઈને બેસી ગયા હશે. સેવા કરવામાંથી ઊંચા નહીં આવતા. આ જેટલી બધી વસ્તુ લાવવાની છે, જો વહેલા આવી જાય ને તો સારું છે. કેમ આટલું મોડું કર્યું? મારે તો મોડું થયું. જે તાર પપ્પાએ ઘડિયાળ આલી છે ને ઘડિયાળમાં જો રોજ આવશે ના કરતો એક
કલાક વહેલો આવ્યો છું. સારું હવે લો આ લિસ્ટ અને ફટાફટ જઈને મને આ બધી વસ્તુ લઈ આપો. શું ને લિસ્ટ શું છે પાછું? 15 કિલો ગોળ, 5 કિલો તલ, 5 કિલો શીંગ, 3 પેકેટ મમરા. આટલી બધી શું જરૂર પડી? કેમ ભૂલી ગયા? આ મારા કેશવ મામા ને પુષ્પાબા આવે છે. આ સિંગના લાડુ ને આ બધું એમની માટે. અલ્યા પણ આ ચિકન મમરાના લાડવાનું કે શું પુષ્પાબાને અહીંયા આગળ દુકાન કરવી છે? અરે દુકાન નથી કરવાની. આ એમને છે ને મારા હાથના તલના લાડુ પછી મમરાના લાડુ આ બધી વસ્તુ બહુ જ ભાવે છે. એટલે આ એમને ખાવા માટે બનાવવાના છે, એટલે લાવવાના છે. મને લાગે તો સુધી તું આ કેશવ મામાને પુષ્પાબાન છે ને ડાયાબિટીસ પોઝિટિવ કરીને મોકલે અહીંથી. હવે એવું કશું ના થાય. આ જશે ને તો એમને ડબ્બા પણ ભરી આપીશ. એટલે મેં આટલું બધી વસ્તુ લખી છે. એટલે એક કામ કરો, ફટાફટ જાઓ, ત્યાં સુધી હું બીજી અંદર તૈયારી કરું છું. બોલો ભૂરી, આપણા ઘરના ડબ્બાનું ધ્યાન રાખજે, તર્યું આવી ગયું છે. સારું થયું કે ભૂરીનો બા આવે છે ને મામા આવે છે ખાલી. જો આખું ઘર આવ્યું હોત તો ભૂરી એટલું કરિયાણું મંગાવત કે આખું મહારાજ ખાય. હા હા, મારું સારું પેલા પુષ્પાએ આખી સિન્ડિકેટ વંચાઈ નાખી. હવે આ પુષ્પાબા મારા ઘેર આવે છે તો મારી સિન્ડિકેટનું શું થશે એ સમજ નહીં પડતી. તમને શું લાગે છે કે હજુ કશું છે નહીં તો આ દશા છે તો પુષ્પાબાની એન્ટ્રી પડશે પછી પિક્ચર કેવું જોમ છે? કેવું લાગે તમને? અત્યારે તો હું જોમ થઈ ગયો છું. મારો ફોન આવ્યો. હા, એક કામ કરો, તમે જ્યાં છો ને અત્યારે ત્યાંથી ડાબી બાજુ વળી જજો અને પછી થોડાક આગળ જઈને પછી જમણી બાજુ અને ત્યાંથી પછી ક્યાંય વળવાનું નથી. સીધે સીધા આવશો ને એટલે ઘર આવી જશે. હા, આવો ફટાફટ. પોતે વળી ગયેલા હશે ને હજી એમનો વાળ કરે. અરે ભાભી, હું શું કહું છું, એવું તો અમે લઈ આવીએ બાને જઈને. અલ્યા જોખમ હમે ચાલીને આવતું હોય તો પછી લેવા જવાની શી જરૂર છે? હા એટલે બા આવે છે એટલે બા ગાડી લઈને આવે કે હેર તો ઓછા આવે છે, આવી જશે. બા ગાડી ચલાવે? જાતે મારા બા જાતે ગાડી ચલાવે છે. પણ ભાભી, છેક મહારાષ્ટ્રથી બહાર જાતે ગાડી ચલાવીને આવે છે? મારા બા છે ને એમની ગાડી કોઈને જ ના અડવા દે, એટલે એ જાતે જ ગાડી ચલાવીને અહીં આવી જશે. કહેવું પડે હો, કહું છું. અલ્યા શું કહેવું પડે? આ તો કશું નહીં. એક વખત શું થયું હતું, વાહનોની હડતાલ પડી ગઈ હતી મહારાષ્ટ્રમાં. તો કશું કોઈ વાહન ના મળ્યું, બાને જવું તું ઘેર. તો બાએ છે ને એક ટ્રકવાળાને ચાલી લીધો અને ટ્રક લઈને ઘેર પહોંચી ગયો. લે ટ્રક ચલાવતા હતા? ટ્રક ચલાવતા આવડે છે? પહેલા ચલાવી દે. ના ભાઈ, સીધો શેલ મારીને બેસી ગયો હતો. ઘેર પહોંચ્યા હતા? બા તો પહોંચી ગયો ઘેર. અને ટ્રકનું શું થયું? એ તો શું ખબર હશે, પેલો ડ્રાઈવર મળી જ નહીં ટ્રક. કેવું પડે હો ભૂરા, આ બા તો ખરેખર હિંમતવાળા કહેવાય. અલ્યા એમની હિંમત તો શું વાત કરે છે. મહારાષ્ટ્રમાં બધા એવી વાતો કરે છે કે જો ગાંધીજી વખત બાદ જન્મ્યો હોત ને તો આઝાદી બાએ હલાવી હોત અને નામ હોત મહાત્મા. અલ્યા મહાત્મા પુષ્પા બાલ્યા. હા એટલે બાય. હા બાઈ ગયા. આવી જાઓ બાય. હા पुष्पा 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 बा आया अदानित तो बैंड वगाड़वा पुष्पा बा आया ગુરુ પગ્યો ઉભી પૂછડીએ પુષ્પા ને જોઈને પૂરી થઈ ખુશખુશાલ પુષ્પા ને જોઈને પુષ્પા 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 બા આયા પુષ્પા 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 બા આયા झुकेंगे नहीं साला. અલ્યા રગલા, તું તો કહેતો હતો ને બા તબડી ગયા હશે. આ તો બાનું ગરબો પવન ઝપાટા ખાય છે. હા, એ તો થોડું ઉપર નીચે થાય. હવે આપણે શું જોયા હતા બાને? આપણને ખબર છે. તું તને લેવો જ પડશે. अरे बुरे हाय દેવારગલાને દોડતા કરતા પુષ્પા બા આયા દેવારગલાની પુરાની બેન્ડ વગાડવા આયા પૂરીની તો જબરી બા પુષ્પા બા આયા આયા આયા